તો એ બધું તો દેખાય છે, પણ આપણી અંદરના એવા તત્વો અમુક છે જે દેખાતા નથી, અને એનો ઈરાદો એવો છે કે રામકૃષ્ણ વેદ આદિ કાંઈ નથી, અમે જ છીએ. અરે કાલ હવારના છોકરા ક્યાં સનાતન, ક્યાં આપણી જગદંબાઓ, ક્યાં આપણો મહાદેવ, ક્યાં કૃષ્ણ, ક્યાં રામ? આપણો વેદથી લઈને અવતાર ચરિત્ર સુધીના આપણા ગ્રંથો. મેં અમુક લોકોને કોઈ દિવસ રામ મંદિર આવતા જોયા નથી. તમે શું એકતાઓની વાતો કરો છો? અમુક સંપ્રદાયના લોકો પહેલી વાર કાઠિયાવાડમાં આવ્યા, કોઈ રોટલો નહોતું આપતું, તેથી રામજી મંદિરે ઓટલો આપ્યો હતો. રામાનંદી પરંપરાએ રામ મંત્ર આપ્યો હતો. અને હવે તમે વડલો છે ને એ સનાતન કહેવાય, અને ભીંડો તો ભાદરવાનો કહેવાય.